નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. આજે હોટ ટોપિકમાં વાત કરવી છે ડ્રાઇવિંગ લાયસન્સ વિશે. હવે તમને થશે ડ્રાઇવિંગ લાયસન્સમાં શું? ડ્રાઇવિંગ લાયસન્સનું એ મસ્ત મોટું કૌભાંડ અને જે રીતે લાયસન્સ સેટ કરવામાં આવે છે બીજા રાજ્યોમાંથી અને ગુજરાતમાં જે પ્રકારે એ લીગલ બને છે ઇલીગલમાંથી, એ આખો જ એક સ્કેમ બહાર આવ્યો છે. ટૂંકમાં હું જણાવી દઉં, ત્યારબાદ એક્સપર્ટ સાથે વિગતવાર ચર્ચા કરશું. ટૂંકમાં આખો કૌભાંડ એવી રીતે ચાલે છે કે બહારના રાજ્ય, પછી રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય કે અન્ય કોઈ રાજ્ય હોય કે જ્યાં આરટીઓ સાથે સાંઠગાંઠ હોય, ત્યાં એ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે ફરજી સરનામા ઉપર. એટલે કે રાજસ્થાનના કોઈ ફરજી નકલી સરનામા ઉપર એ લાયસન્સ બની જાય છે અને ત્યારબાદ ગુજરાતમાં અરજી કરવામાં આવે છે સાચા સરનામાને ખાલી બદલવા માટે. અને આ પ્રકારે જ્યારે ગુજરાતમાં એ સરનામું બદલી જાય એટલે જે લાયસન્સ હોય છે એ લીગલ થઈ જાય, ગુજરાતનું સરનામું આવી જાય અને એ જે તે વ્યક્તિ પાસે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ આવી જાય છે ઘરે બેઠા બેઠા. આ વ્યક્તિ બહારના કોઈ રાજ્યમાં જતો નથી, કોઈ ટેસ્ટ આપતો નથી, કશું જ નથી કરતો. માત્ર ખિસ્સામાંથી જે રકમ નક્કી હોય છે, સૂત્રો પાસેથી 20,000થી લઈ 3,000 સુધીની રકમ પણ સામે આવી છે. હવે એ રકમ કેટલી ચૂકવે છે એ વ્યક્તિ અને જે તે અધિકારીની સાંઠગાંઠ હોય તેના ઉપર નક્કી કરે છે. પણ આટલા પૈસા આપી અને જે ડ્રાઇવિંગ લાયસન્સ છે હવે ઘરે જ બેઠા મળી જાય છે. એટલે વ્યક્તિ ના કાર ચલાવે છે, ન ટેસ્ટ આપે છે કે ન એને કંઈ પણ કરવાની જરૂર પડે છે, ન બાઇક ચલાવે છે, કશું જ નહીં, ઘરે બેઠા બેઠા લાયસન્સ. અને હવે આ જ વ્યક્તિ એ લાયસન્સ લઈને ખરેખર વાહન જ્યારે ગુજરાતમાં ચલાવશે, જ્યારે રસ્તા પર પોતાનું વાહન લઈને નીકળશે, ત્યારે સવાલ એ થાય કે એની યોગ્યતા કોણ નક્કી કરશે? અને જો એ વાહનની અડફેટે આવી અને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ રહેશે? અને પછી આપણે જ ચર્ચા કરીશું કે બેફામ વાહનો ચલાવી રહ્યા છે, વાહન ચાલકો બેફામ બન્યા છે. પણ બેફામ કેમ બન્યા છે? એમની પાસે જે લાયસન્સ આવ્યું ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કોઈને ખબર છે? કેવી રીતે અને ક્યાંથી મેળવ્યું છે એ લાયસન્સ? કોઈ ચર્ચા નથી થતી. આ તો કૌભાંડ બહાર આવ્યું છે અને સમગ્ર મામલો સામે આવ્યો છે. એટલે આજે ચર્ચા કરવી છે કે આખરે આ સમસ્યાનું સમાધાન શું? ભલે નાનકડી એવી સમસ્યા લાગે, પણ નકલી ડ્રાઇવિંગ લાયસન્સને અસલી બનાવવું, પૈસા બેઠા બેઠા ઓરિજિનલ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું, એ આપણા દેશ માટે, આપણા જીવ માટે કેટલું જોખમી છે એ આજે ચર્ચામાં આપણે વિગતવાર વાત કરીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પૂર્વ આરટીઓ અધિકારી જયંત બારેવાડિયા અને સાથે જોડાયા છે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી સુરતના પ્રેસિડેન્ટ બ્રિજેશ વર્મા. સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા બારેવાડિયા સર, શરૂઆત તમારાથી કરું. જે પ્રકારે આ લાયસન્સ આખું જ મળી જાય છે ઘરે બેઠા બેઠા, બારેવાડિયા સાહેબ, શું લાગે છે આ ઘરે બેઠા લાયસન્સ મળવાની જે લત લાગી છે લોકોને, જે સ્વાદ આવ્યો છે કે ઘરે બેઠા બેઠા જ મળી જશે, થોડા પૈસા આપો, એ સામાન્ય નાગરિકો માટે કેટલું જોખમી છે? બારેવાડિયા સર, તમારા નેટવર્કમાં કંઈક ઇશ્યુ લાગે છે. બારેવાડિયા સર, થોડો નેટવર્કનો ઇશ્યુ લાગે છે. પ્લીઝ એ થોડું નેટવર્ક ઠીક કરજો. બ્રિજેશભાઈ, આપણે ચર્ચાને ત્યાં સુધી આગળ વધારીએ. આ જે સવાલ મારે આપને કરવો છે બ્રિજેશભાઈ, શું લાગે છે આજે બેઠા બેઠા લાયસન્સ મળી જાય છે લોકોને અને ઘરે બેઠા જ પૈસા આપો એટલે તમારા હાથમાં લાયસન્સ હોય, જાહેરમાં વાહન ચલાવવા માટેનું એ લાયસન્સ મળી જાય, સર્ટિફિકેટ મળી જાય, કેટલું જોખમી છે સામાન્ય નાગરિકો માટે? આ બાબતે જો આજે તમે મુદ્દો ઉઠાવ્યો છે કે લોકો ઘર બેઠા લાયસન્સ મેળવી લે છે, સરકાર દ્વારા સારા પ્રયત્નો કરવામાં આવે છે કે પબ્લિકને હેરાનગતિ ન થાય અને સાથે સાથે લોકો હેરાનગતિ ન થાય અને લોકો સરળ રીતે લાયસન્સ મેળવી શકે એના માટેની જો વાત છે. પરંતુ આનો કેટલીક વખતે દુરુપયોગ કરવામાં આવે છે અને જો દુરુપયોગ કરવામાં આવે તો આ તો એવું થાય. એક્ઝામ્પલ આપું તમને કે જીવતો જાગતો બમની વાત કરીએ, ગમે ત્યારે ફૂટી શકે. જે વ્યક્તિને ગાડી ચલાવતા આવડતું નથી,
જેની પાસે લાયસન્સ વાહન ચલાવવાની કળા નથી અને તેવા વ્યક્તિ જો રોડ ઉપર ગાડી લઈને જાય એ તો પોતે તો એક્સિડન્ટ થશે જ એનું, અને સાથે સાથે બીજા લોકોને પણ અકસ્માતમાં એનું ટાર્ગેટ થશે. એટલે આવા લોકો જે વાત કરી ખરેખર ખૂબ જ ભયંકર કહેવાય. એને હું જીવતા જાગતા બમની પરિભાષામાં ગણીશ, કારણ કે એ વ્યક્તિ લોકોને જિંદગી સાથે ચેડા કરે છે. અને આવું જે કરનાર જે વ્યક્તિઓ છે, જે કરાવડાવે છે, એના પર એ પણ એટલા જ ગુનેગાર કહેવાય. એટલે કહેવાનો તાત્પર્ય મારો એટલો છે કે આવા લાયસન્સોનું તટસ્થ ચેકિંગ કરવામાં આવે, એનું યોગ્ય કરવામાં આવશે તો જ ફરક પડશે. નકર તો તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ એ રીતે લોકો મરતા રહેશે અને તમાશો જોવાશે. એના કરતા આ રીતે યોગ્ય કાર્યવાહી થાય અને તટસ્થ કાર્યવાહી થાય. એવું નહીં કે ખાલી કામ પૂરતું કે કાગળ પૂરતું નહીં, તટસ્થ થશે તો જ ફરક પડશે. જી બિલકુલ. બાદલ, અવાજ આવે છે મારો? જી, શું કહેશો બારેવાડિયા સાહેબ? જે પ્રકારે આ આખી ચર્ચા તો આજે આપણે કરીએ છીએ, આ જે લાયસન્સ મળી જાય છે ઘરે બેઠા બેઠા, એ કેટલું જોખમી છે? સામાન્ય લોકોના જીવનું શું, જે રસ્તા પર વાહન લઈને નીકળે છે એમના જીવનું શું? એટલા માટે કરવામાં આવે કે પાવર હતા અને એનો બીજા સત્તાનો દુરુપયોગ થતો લાયસન્સ આવતું આવતું હોય અથવા હાજર ના હોય લાયસન્સ મળી જતા હતા. એ દૂષણને દૂર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાયસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ અને ત્યાર પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ટેકનોલોજી લાવવાનું. આપણે ચર્ચાને આગળ વધારીએ. હવે જે પ્રકારે આખું કૌભાંડ જે છે એ સામે આવ્યું છે, એટલે બ્રિજેશભાઈ, સૌથી પહેલા મારે આપની પાસેથી એ સમજવું છે કે જ્યારે આરટીઓની આ પ્રકારે કે એક કહેવાય ને કે એક નિષ્ફળતા ગણી શકાય કે બીજા રાજ્યમાંથી આ પ્રકારે આપણા ગુજરાતમાં લાયસન્સ આવી જાય, અને આ તો સરનામું બદલવા માટેની જે અરજીઓ એટલી વધારે પ્રમાણમાં આવી કે ખુદ કમિશનરનું ધ્યાન ગયું કે આ અરજીઓ આટલી બધી કેમ આવે છે ગુજરાતના સરનામા બદલવા માટેની. એટલે હવે તપાસનો આદેશ જાહેર કર્યો છે. પણ એ સિવાય એવા 3000 આસપાસના તો ઓન ડેટા રેકોર્ડ બોલી રહ્યા છે બ્રિજેશભાઈ, કે એવા લાયસન્સ છે 3000 જેટલા કે જે ફરી રહ્યા છે, અરજીઓ આવી છે સરનામા બદલવા માટેની. અને આ સિવાય તો આવા અઢળક લાયસન્સ છે કે જે ઘરે બેઠા બેઠા આવ્યા છે. શું લાગે છે બ્રિજેશભાઈ, કમી ક્યાં છે? ક્યાંક પોલિસી નબળી પડે છે, કાયદા નબળા પડે છે, કે એવું તો શું થાય છે કે પૈસા એનું જોર એટલું વધારે છે કે પછી કાયદા તેની સામે કંઈ કરી જ નથી શકતા? જો આપ જો કહેવા માંગો છો કે કાયદા નથી કરતા, કાયદા જે બનાવેલા છે એકદમ યોગ્ય બનાવવામાં આવેલા છે. સરકારે જે પોલિસી બનાવેલી છે એ પણ એકદમ યોગ્ય છે, પરંતુ એને ઇમ્પ્લિમેન્ટ કરનાર વ્યક્તિ, માણસ, મનુષ્ય જાત, અને જે આના પર આ માટે કામ કરી રહ્યા છે એની જો વાત કરીએ આપણે, તો જ્યાં સુધી એના અંદર તટસ્થતા અને લોકોની સેવા કરવાનો ભાવ, પોતાને પૈસા કમાવાનો ભાવ નહીં,
પબ્લિકને સેવા માટેનો અને સેફટીનો જ્યાં સુધી ભાવ રહેશે તો આ બધું શક્ય થાય. પરંતુ જોશો તમે કે તમે આપ સાહેબે જે વાત કરી આપે કે ભાઈ બહારના રાજ્યોમાં જાય છે લાયસન્સ બનાવવા. હવે લાયસન્સની જો વાત કરીએ, લાયસન્સ જ્યારે કોઈ પણ બનાવવાનું હોય ત્યારે એના માટે તો સૌથી પહેલા હવે આધાર બેઝ થાય છે. આધાર કાર્ડથી ઓથેન્ટિકેટ થાય. આધાર કાર્ડમાં એડ્રેસ હશે તે પ્રમાણે એનું થશે, બરાબર. ત્યાર પછી એનું ઓટીપી જશે અને ઓટીપી થી થશે આ લર્નિંગ લાયસન્સ મારી થશે. ત્યાર પછી પાકો લાયસન્સની પ્રોસેસ, કારણ કે વ્યક્તિએ 2 વખતે આ પ્રોસેસ કરવાનું. હવે ફેસલેસ થઈ ગયું છે એટલે ફેસ લાયસન્સમાં પણ હવે 2 પ્રકારનું પ્રોસેસ થાય છે. એક તો ફેસલેસ પ્રોસેસ. ફેસલેસમાં કેવું હોય, આધાર ઓથેન્ટિકેટ થશે અને પછી એ રીતે એનું લાયસન્સ બનશે, એનું લર્નિંગ લાયસન્સ બને. અને ત્યાર પછી લર્નિંગ લાયસન્સ મળી જાય એના 1 મહિના 2 મહિના બાદ એને પાકા લાયસન્સની ટેસ્ટ આપવાની હોય છે. હવે ટેસ્ટ જ્યારે આપવાની છે ત્યારે પણ જે તે અધિકારીએ જોવાનું હોય છે કે ભાઈ એનું એડ્રેસ બરાબર છે કે એને વેરીફાઈ કરવાનું હોય છે કે આ બધું જોઈને પછી વેરીફાઈ કરે ને ત્યાર પછી એને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતું હોય અને જે તે વિભાગમાં પોસ્ટ દ્વારા એના ઘરે લાયસન્સ મોકલી દેવામાં આવતું હોય છે. પરંતુ આમાં સ્ટાર્ટિંગ થી જ જો કોઈ પ્રોબ્લેમ હોય, બરાબર, કારણ કે આપણે જોઈએ જેમ કે તપાસ અધિકારી છે જોવો જ કે ભાઈ લાયસન્સમાં આધાર કાર્ડમાં એડ્રેસ અલગ છે અને એ જે લખાવે તે એડ્રેસ અલગ છે અને માણસ એમ કહે છે રાજસ્થાનમાં રહે તો રાજસ્થાનનું એડ્રેસ વાળું આધાર કાર્ડ છે એની પાસે પહેલી વાર તો જોવું પડે. રાજસ્થાનના એડ્રેસ વાળું વોટિંગ કાર્ડ છે કે નથી એ જોવું પડે. રાજસ્થાનનું જ કોઈ બીજું પુરાવો છે કે નહીં એ જોયા મૂક્યા વગર જો આપણે આંધળી ડોટ આ તો પેલું થાય, પેલું આંધળા માણસને લાયસન્સ આપી દેવો એટલે પછી ચાલે એ રીતે ચાલશે કે પોતે તો મરે બીજાને પણ મારી નાખે. એવી જ વાત થઈ. હા, એટલે એવી વાત છે. આ તો એટલે પૈસા કમાઓ એની ના નથી, પરંતુ લોકોને સાથે ચેડા કરો ને એ કોઈ પણ કાળે શક્ય નથી. બોલવું મારું ખરાબ છે, લોકોને ગમતું નથી એટલે આપણે કહેવાનું તત્પર સાચું કે ભાઈ તમે પૈસા કમાવાના ચક્કરમાં બીજાની લોકોની જિંદગી, તમને ખ્યાલ ન હોય તો તમને કહું, દર વર્ષે 4,80,000 લોકોનું મોત થાય છે આવા એક્સિડન્ટને કારણે. હવે આપણે જોઈએ, તમે જોશો ડમ્પર વાળાને વાત કરીએ કે પેલા એકદમ બસ વાળાને વાત કરીએ, તમે જોશો એમાં જે ડ્રાઈવર હોય છે એનું લાયસન્સ કોઈ દિવસે કોઈ ચેક કર્યું? પછી મોટી મોટી કંપનીઓમાં લોકો નોકરી કરે છે, ડ્રાઈવરો હોય છે, તમે જોશો. હવે એનું જો યોગ્ય રીતે ચેક કરવામાં આવે, લાયસન્સ વેરીફાઈ કરવામાં આવે ને આ રીતે કરવામાં આવે તો ઓટોમેટિકલી ખબર પડશે કે શું છે ને શું નથી. થોડા દિવસ પહેલા અમારા સુરતમાં સરસ કામગીરી થઈ થોડો ટાઈમ પહેલા કે ભાઈ લોકો આ રીતે કરતા હતા તેને બધાને લાયસન્સો કેન્સલ કરવામાં આવ્યા. એ ભલે કોઈ વ્યક્તિએ 25,000 આપીને આવ્યું, 20,000 આપીને આવ્યું, પરંતુ અમારા સાહેબે અહીંયા સારામાં સારી કાર્યવાહી કરી. એ રીતે જ્યાં સુધી અંદરથી ભાવ ન આવે વ્યક્તિને કે ભાઈ સારું કરવું છે અને પોતાના ખિસ્સા ભરવા માટે જો ઇન્ટરેસ્ટ હશે તો બધું ચાલવાનું જ છે હંમેશા. એટલે મારું કહેવાનું તાત્પર્ય એમ છે કે સેફટી સાથે કોઈ પણ પ્રકારનો ચેડા ન કરવો જોઈએ. જેમ કે હમણાં વાત કરીએ, હમણાં સ્કૂલો ચાલુ થવાની છે તો જોશો આપણે પેલી વેન, તમે જોશો વ્હાઇટ નંબર પ્લેટ વાળી વેન ચાલશે, થોડા દિવસ એને ચેકિંગ થશે પછી જેસે કે તેસે. પરંતુ એમના માટે એ લોકો નથી કરાવતા. ચલો આપણે કેમ નથી કરાવતા કે ડબલ ઇન્સ્યોરન્સ હોય છે, આમ છે તેમ છે, બધું કરવામાં આવે છે એમ કહેવામાં આવે છે. એમનો બી આપણે મુદ્દો માનીએ, પરંતુ જેમ અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે આ રીતે સાથે કરવામાં આવે તો ઓટોમેટિક થશે. બીજી વસ્તુ જોઈએ છે આપણે કે ગુજરાતમાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એક બહુ મોટું નામ છે, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી. એમનું કામ જ છે આ બધું જોવાનું, સેફટીનું વર્ક કરવાનું, પરંતુ ક્યાં કરે છે, શું કરે છે જોવા નથી મળતું આપણને. અમે અવનવા પ્રોજેક્ટો બનાવીને અમે આપીએ છીએ, કેવા માંગીએ છીએ, વિભાગને મોકલીએ છીએ કે ભાઈ અમે આમ કરવા માંગીએ તેમ, પરંતુ જ્યાં સુધી દાનત ખોટી હશે ત્યાં સુધી બધું જ નકામું હશે, એવું મારું માનવું છે. બિલકુલ સાચી બ્રિજેશભાઈ. એટલે એક સવાલ અહીંયા બીજો એ ઉઠે, જે પ્રકારે આપણે તમે જે પ્રોજેક્ટ્સની વાત કરો છો એના પર પણ વાત કરવી છે, મારે જાણવું છે કયા પ્રોજેક્ટ છે. પણ તેની પહેલા બ્રિજેશભાઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો છે એ ટેસ્ટમાં ફેલ થાય છે. એટલે આપણા આરટીઓના જે ટ્રેક છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો જ્યારે ટ્રેક જે બનાવવામાં આવ્યો છે એ સેન્સરવાળો ટ્રેક છે અને ખૂબ અઘરો છે, એટલે લોકો એમાં મોટાભાગે ફેલ જાય છે, નિષ્ફળ નીવડે છે, એટલે લોકો ત્યાં જવાનું ટાળે છે. બાકી લોકોને તો ટેસ્ટ દેવો છે અને જો ખરેખર નીકળતું હોય લાયસન્સ તો એ જ પ્રકારે કરવું છે. કોઈને પૈસા નથી ખર્ચવા, કેમ કે 20,000 3,000 કોઈને ન ખર્ચવા હોય. પણ આપણો જે ટેસ્ટ છે એ જ ખૂબ અઘરો છે કે એમાં તમે ગમે
ગમે એટલી ટ્રાયલ આપો, જો થોડું તમારું ડ્રાઇવિંગ કાચું હોય તો લાયસન્સ મળવું ખૂબ અઘરું છે. એક આ પણ જે કારણ છે સામે આવ્યું છે વિશ્લેષણમાં. શું લાગે છે બ્રિજેશભાઈ, આપણી જે ટેસ્ટ લેવાની પદ્ધતિ છે આરટીઓ દ્વારા, ક્યાંક એ વધારે પડતી અઘરી છે કે પદ્ધતિ તો બરાબર છે, લોકોના ખાલી બહાના છે? આજે વાત કરી તમે ટેસ્ટ ફોર વ્હીલર ની વાત કરીએ તો ફક્ત 4-5 પ્રકારના ટેસ્ટ આવે છે. ટુ વ્હીલરમાં ફક્ત એક જ ટેસ્ટ આવે છે, બરાબર. હવે ટુ વ્હીલરમાં ફક્ત આંચડો પાડવાનો છે. હવે આંચડામાં બી પગ જમીનમાં નથી પડવાનો, બસ એ કન્ડિશન છે. એટલે ટુ વ્હીલરમાં આંચડો ફક્ત પાડવાનો છે અને તેમાં પગ નથી મૂકવાનો. તો હવે જે વ્યક્તિને પરફેક્ટ ગાડી નથી આવડતી અને એ તૂટક ગાડી ચલાવશે ને આ રીતે પગ જમીનમાં મૂકી જશે તો એ ઓબ્વિયસલી ફેલ થશે. અને આ એઆઈ બેઝ એટલા માટે રાખવામાં આવ્યું છે કે એમાં પારદર્શિતા જળવાય અને જે સેફટીનો મેઇન જે હેતુ છે એ જળવાઈ રહે. એટલે સરકારે સારામાં સારી આટલા કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આ બનાવવામાં આવેલું છે. અને એના માટે ચલો આ તો થઈ ગઈ ટુ વ્હીલર ની વાત થઈ. ત્યારબાદ ફોર વ્હીલર ની આપણે વાત કરીએ તો ફોર વ્હીલરમાં અલગ ઘણીવાર અલગ એવા બહાના જોવા મળે છે, રિવર્સમાં પાર્કિંગ કરવાનું છે અથવા તો જે ઢાળ ચડવાનો છે, ખૂબ અઘરી પદ્ધતિ છે, એટલે અમને ફોર વ્હીલરમાં ખૂબ તકલીફ પડે છે. તેના વિશે ખાસ વાત કરવી છે. હવે એમાં જો વાત કરીએ એમાં પણ એકદમ ઇઝી. ફર્સ્ટ પહેલું શું છે? પાર્કિંગ. આજે કોઈ પણ વ્યક્તિ ગાડી લઈને બહાર નીકળે, ફોર વ્હીલર વાત કરીએ, બરાબર, તો તેને કશે ને પાર્કિંગ તો કરવું જ પડશે, બરાબર. એટલે જે ટેસ્ટ હતી એ વ્યવહારિક જીવન માટે કઈ રીતે ઉપયોગી થાય તે મુજબ ધ્યાનમાં રાખીને મોટર વ્હીકલ એક્ટ મુજબ બનાવવામાં આવે છે ને એ પ્રમાણે ટેસ્ટ લેવામાં આવે છે. એકદમ ઇઝી અને પ્રોફેશનલ, એકદમ પરફેક્ટ છે, બરાબર છે. હવે એ વ્યક્તિને જો પાર્કિંગ કરતા ન આવડતું હોય, આડી અવડી પાર્કિંગ કરી દેશે, બરાબર, તો એને નુકસાન. અને ચલો એ તો પોતે ચલો ગમે તેમ વર્તે અને સાથે સાથે બીજા જે વ્યક્તિઓ છે રસ્તા પર ચાલનાર એને પણ નુકસાન થઈ જશે. એટલે પ્રોપર પાર્કિંગ નથી કરવામાં આવતું. એટલે એ લોકો જેને નથી આવડતું ગાડી, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જેને ગાડી ચલાવતા આવડતું નથી એટલે એ અલગ પ્રકારના બહાના બતાવશે અને અલગ અલગ જગ્યાએ જવાની કોશિશ કરશે, બરાબર. ત્યાર પછી બીજી વસ્તુ આવે ઢાળ ચડાવવાનું. જેમ કે આપણે બધા સાપુતારા, પાવાગઢ બધા ગયા હોય અને તેમાં ઢાળ ચડવાનું, તો ઢાળ પાછળ ગાડી ના આવે એના માટે એ ટેસ્ટ લેવામાં આવે છે કે પાછળ ગાડી આવશે તો બીજાને પબ્લિકને નુકસાન થશે, એનું એક્સિડન્ટ થશે. એટલે એ ટેસ્ટ લેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ પછી રિવર્સમાં ગાડી ચલાવીને એસમાં ગાડી ચલાવવાની છે, બરાબર. આ રીતે નોર્મલ 4 કે 5 પ્રકારની ટેસ્ટ છે. અને તે જ જો લોકોને અઘરી લાગતી હોય તો પછી મારું માનવું એમ છે કે લોકોને ગાડી ચલાવતા નથી આવડતું અને બહાના ખોર છે, બહાના બતાવે છે વગર કામના અને પૈસાના જોરે કરાવી લેવું છે કામ. બરાબર જ લઈએ છીએ પણ વ્યક્તિઓના હા, ટેસ્ટ બહાના એકદમ છે. ઈઝી છે. અને એ તો તમને વાત કરું નોર્મલી વ્યવહારુ જીવનમાં, જેમ કે વાત કરજો, પહેલે તો પાર્કિંગ રોજ કરવાનું લોકોને. ત્યારબાદ કશે પુલ પર ગાડી, હજુ તો તમે બધી જગ્યાએ અમદાવાદ વાત કરીએ, સુરત ની વાત કરીએ, ગમે તેની વાત કરીએ, બધી જગ્યાએ ઓવરબ્રિજીસ બની ગયા છે. હવે ઓવરબ્રિજ પર માણસ જતો હોય અને કદાચ જો કશે જો ટ્રાફિક જામ હશે તો એની ગાડી પાછળ ન આવે તેને ધ્યાનમાં રાખીને આ એક ટેસ્ટ લેવામાં આવે છે કે એને પરફેક્ટ ગાડી આવડે છે. હવે કોઈ વ્યક્તિ બી ટેસ્ટની જગ્યાએ જ્યાં ટેસ્ટ આપવા છે ત્યાં હવે મોટી ગાડી, લાંબી ગાડી લઈને જાય તો હવે એને ફાવે નહીં. હવે એને એ પણ જોવું જોઈએ કે ગાડી બરાબર છે કે નહીં, ગાડીની સાઈઝ બરાબર છે કે નહીં, એ બધું જોઈને એ બધું પાસાઓ ધ્યાનમાં રાખીને ગાડી ટેસ્ટ આપવાની હોય છે. પછી એમ કે છે ફેલ થાય ને, તો ભાઈ ન આવડતી હોય ગાડી તો પછી ફેલ બી થાય માણસ. એમાં સરકારે કે જે કાયદા, એમાં કઈ ખોટું નથી કર્યું, કાયદા તો બરાબર જ છે. અને બીજી વખત કેટલી વખત આપણે જોવા મળે છે કે જે કે ત્યાં કઈ પેલા સિક્યુરિટી ગાર્ડ, હવે તમે જોશો દરેક આરટીઓ જોશો તો પેલા સિક્યુરિટી ગાર્ડ મૂકી દેવામાં આવ્યો છે અને એ પણ તમે જોશો 2-5 વર્ષ સુધી એક જ જગ્યા હોય છે. અને જેમ અધિકારીઓની બદલી થાય છે, ઇન્સ્પેક્ટરોની બદલી થાય છે, તેમ આ લોકોની કેમ બદલી નથી કરવામાં આવતા? એ એજન્ટ બની ગયા છે. અને એને જો તટસ્થ તપાસ કરવામાં આવે, હું તો લેટર લખવાનું છે હમણાં કે ભાઈ તટસ્થ જો તપાસ કરવામાં આવે તો આ લોકો મેઇન જે કરતા હતા આ લોકો જ છે. એના પર આજ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. હવે આજે નોર્મલ વાત કરીએ, કોઈ પણ વ્યક્તિ નોકરી પર આવે છે, બરાબર, જેમ કે આરટીઓમાં કેવું હોય વિભાગમાં AIMV એટલે આસિસ્ટિંગ ઇન્સ્પેક્ટર, પછી IMV એટલે ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ, બરાબર. તો એમની બદલીઓ થતી હોય વારંવાર. પરંતુ જોશો તમે આજે કોઈ પણ જ્યાં GSFC વાળા અને પેલા જે સિક્યુરિટી જે સ્ટાફ છે એ તો ત્યાં નથી, વર્ષો ત્યાં જ હોય. એટલે એજન્ટો કરતા વહેલું એ થઈ ગયું છે. એટલે એનું પણ ભૂમિકા હોઈ શકે છે આમાં, મારું એમ માનવું છે. બિલકુલ, એટલે પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે. તટસ્થ તપાસ થાય તો બિલકુલ આ મુદ્દો ખૂબ સાચો તમે ઉપાડ્યો છે. જી, એટલે એવું નહીં કે ભાઈ ચલો આ ઓળખીતાનું છે ને આમ છે એટલે જવા દો બેને. એમાં તટસ્થ તપાસ કરો અને જે ગુનેગારો તેને એ કરો. મારું માનવું છે કે છેલ્લા 10 વર્ષમાં
જે તે આરટીઓ માં જે પેલા હોય છે જે બધા સિક્યુરિટી વાળા એ ચેન્જ નથી કરવામાં આવે. એક બે ખાલી ચેન્જ કરશે, પણ એ લોકોને જે સારામાં સારા જે પૈસા ઉઘરાણી કરીને આપે છે એની તો બદલી થતી નથી. બિલકુલ, એટલે ત્યાં આખું સિસ્ટમ છે ત્યાંથી ચાલે અને આખું સાયકલ એમના થ્રુ ફરે. બિલકુલ, રાઉન્ડ સાયકલ ચાલતી હોય છે. સાચી વાત છે. એટલે બ્રિજેશ, હવે મારે જી બોલો. હું કહી રહી હતી કે જે પ્રોજેક્ટ્સ વિશે આપ ચર્ચા કરી રહ્યા હતા કે અનેક પ્રોજેક્ટ્સ પર આપે કામ પણ કર્યું છે, મારે ખાસ એના વિશે પણ જાણવું છે. અમારા દર્શક મિત્રોને પણ જણાવો કે એવા કયા પ્રકારના પ્રોજેક્ટ્સ છે. અને બીજું બ્રિજેશભાઈ, શું લાગે છે કે જે પોલિસી છે આપણા ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સની પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો એવું કહેવામાં આવે કે હવે કોઈ ડ્રાઇવિંગ લાયસન્સ નથી મળતા, પૈસા દઈને હવે જે એજન્ટ્સ હતા એમના સામે અમે કાર્યવાહી કરી છે, હવે કોઈ લાયસન્સ ઇસ્યુ થતા નથી, આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તંત્ર તરફથી. પણ આંકડાઓ કંઈક અલગ જ છે અને આજે આપણે ચર્ચા કરીએ છીએ તેના ઉપર પણ. એટલે કાયદો નબળો પડે છે અને નબળો પડે છે તો હવે આ જે સમસ્યા છે તેનું શું કરી શકાય કે સમાધાન આવે? તમે કહો, કાયદા એકદમ બરાબર બનાવવામાં આવેલા છે લોકોની સુખાકારી અને સેફટીને ધ્યાનમાં રાખીને. અને મેં આપને પહેલા કહ્યું કે સેફટી સાથે કોઈ પણ પ્રકારના કોમ્પ્રોમાઇઝ થવા ન જોઈએ, તો કોઈ પણ ન થવા જોઈએ. કારણ કે આપણે આ વિકસિત દેશોમાં આપણે આગળ વધી રહ્યા છે અને વિકસિત દેશમાં વધી રહ્યા છે સાથે સાથે આપણે આગળ કોઈની લાઈફ સાથે ચેડા ન થાય. કારણ કે જો તમે આજે એક એક્સિડન્ટ થશે તો એનો આખો પરિવાર વિખરાઈ જાય, એનું આખી પેઢી વિખરાઈ જાય અને સાથે સાથે રોડ ઉપર નુકસાન, આર્થિક નુકસાન અને રીતે જીડીપીને નુકસાન થાય છે. એક એક્સિડન્ટ બહુ નુકસાનકારક છે. એટલે આપણે એમ ના કરી શકીએ કે ભાઈ આપણે કાયદા આમ છે તેમ છે. કાયદા બનાવેલા છે, પરંતુ એને ઇમ્પ્લિમેન્ટ કરનારા છે અને જે વહીવટદાર જે ચેક કરવા વાળા છે તે લોકો જો ધ્યાન આપશે તો ઓટોમેટિક આમ ઓછું થશે. પબ્લિકની વાત કરીએ, હવે જેને એકદમ પરફેક્ટ ગાડી ચલાવતા આવડે છે એ જો તમે એવું એકદમ બરાબર ચાલી જશે અને ચલાવી શકશે, ગાડી યોગ્ય રીતે ચલાવશે. પરંતુ જેને ગાડી ચલાવતા નથી આવડતી, હવે એવા વ્યક્તિને જો ગાડી ચલાવવાનું કરશે અને બહાના કરીને કરશે ને પૈસા ખવડાવીને નાટક કરશે તો પછી લોકો સાથે ચેડા છે. એટલે આવા કિસ્સામાં તો જેને લાયસન્સ બનાવ્યું છે પૈસા આપીને તે પણ ગુનેગાર અને જેને આ રીતે કરી આપેલું તે પણ ગુનેગાર છે. એટલે બંને ઉપર એક્શન લેવા જોઈએ એવું મારું માનવું છે. અને કાયદો પણ આ જ કહે છે. પણ આજે વહીવટદારની આપ વાત કરી રહ્યા છો, સૌથી મેઇન તો એ જ છે કે જે કાયદો અને પોલિસીની આપ વાત કરી રહ્યા છો ચોક્કસ છે, પણ પાલન નથી થતું એ પણ એક ફેક્ટ છે. કેમ કે એટલે જ આપણે આજે ચર્ચા કરીએ છીએ. આખું રેકેટ છે જે ચાલી રહ્યું છે, બહારના રાજ્યમાંથી આ પ્રકારે ડ્રાઇવિંગ લાયસન્સ આવે છે અને એવી અનેક અરજીઓ બ્રિજેશભાઈ હજુ પણ તંત્રને છે કે અમારે આ સરનામા બદલવાના છે અને ભવિષ્યમાં આ સરનામા બદલી પણ જશે અને જે ડ્રાઇવિંગ લાયસન્સ અત્યારે શંકાના દાયરામાં છે એ પછી લીગલ થઈ જશે અને એ લોકો વાપરવાના પડશે અને વાહન ચાલક રસ્તા પર ઉતરશે અને આપણી જ સાથે એ રસ્તો શેર કરશે અને આપણી જ સાથે વાહન ચલાવવાના છે. એ પણ એક હકીકત છે. વહીવટદાર જે છે, આજે આખું રેકેટ ચાલી રહ્યું છે, આખું સાયકલ જે છે એ બ્રેક કરવું હોય તો કઈ રીતે થશે, પકડવા હોય લોકોને તો કઈ રીતે પકડાશે? એકદમ ઇઝી પ્રોસેસ છે. એક તો સૌથી પ્રથમ જ્યારે લાયસન્સ કોઈનું બન્યું તો એમાં જે પોઈન્ટ્સ છે, ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાનો હોય છે, ડોક્યુમેન્ટ ચેક કરવાનો હોય છે. એ કોણ કરે છે? હું કે તમે કે આપણે કોઈ નોર્મલ પબ્લિક તો ચેક કરી શકતું નથી. એને અપ્રુવલ આપે કોણ છે? વિભાગમાંથી અધિકારી છે. ત્યારબાદ અધિકારીઓ આપે છે, બરાબર. એ તો ચેકિંગ કરવાની જવાબદારી કોઈ એમની. એટલે પોતાની ફરજમાં બેદરકારી, શું કહેવાય એને આપણે કાયદાની ભાષામાં વાત કરીએ, વિભાગની વાત કરીએ તો ફરજમાં બેદરકારી રાખી છે. ફરજ કઈ? તો એમણે તટસ્થ પૂર્વક જોવાનું હતું કે આ વ્યક્તિનું એડ્રેસ આ છે અને આ વ્યક્તિ એડ્રેસ આ મૂકેલું છે, લખેલું આ છે અને તેવું વ્યક્તિને લાયસન્સ આપી દીધું છે. ચલો આપણે એવું માની લઈએ, ચલો ભાઈ એમને આધાર કાર્ડમાં રાજસ્થાનનું એડ્રેસ છે કે કોઈ પણ સિટીનું એડ્રેસ છે, હવે ચલો એ પ્રમાણે લાયસન્સ થઈ ગયું. પરંતુ એ જ માણસ 1 મહિનામાં 2 મહિના તરત એડ્રેસ ત્યાંથી બદલીને અહીંયા આવી ગયો, ભાઈ ગુજરાતમાં આવી ગયો. એટલે એ આખું ટોટલ આયોજન પૂર્વક જે ષડયંત્ર કરીએ, કાવતરું કહીએ, એ બંનેની મિલીભગતથી, એજન્ટની વાત કરીએ કે પેની વાત કરીએ, બરાબર, એની બંનેની મિલીભગતથી થાય. બાકી એમને એમ થતું નથી. થોડા દિવસ પહેલા, જો થોડા વર્ષો પહેલા વાત કરીએ કે હવે તમે જોશો જે પણ હવે ગાડીઓ ને બધું લઉં છો ને આપણે નવું લઈએ, તે બધી જવાબદારી કોને આપવામાં આવી? ડીલરને આપવામાં આવી. પરંતુ આ 5 વર્ષ પહેલા આ વસ્તુ શું હતું? જે તે આરટીઓમાં કરવામાં આવતું અને કેવા ભવિષ્યમાં કૌભાંડ પણ થયા છે.
અને સુરતમાં પણ થયા છે એવા કે જીરો રસીદ હોય, ટેક્સની રસીદ હોય છે લાખો રૂપિયાની, પરંતુ એને જીરો કરવામાં આવે ને એના પ્રમાણે પછી સરકાર સાથે કે આપણા સરકારના નાણાંને ઉચ્ચાપત કરવામાં આવે છે. તેવા પણ ભવિષ્યમાં કેસ બન્યા છે અને એના કારણે ના છૂટકે બધી જવાબદારી હવે ડીલરને સોંપવામાં આવી છે કે ડીલર ગાડી લે છે તો ગાડીની જવાબદારી તરત એ રીતે હોય છે. અને તમે જોશો કે થોડા સમય પહેલા કોર્ટમાં, હાઈકોર્ટમાં આ રીતે કેસ પણ ચાલેલો હતો. અને પછી જે ડિફરન્સના પૈસા તે કોને ભરવા પડ્યા? પબ્લિકને ના છૂટકે ભરવા પડ્યા. અને પરંતુ એમાં જે પણ લોકો સંડાવેલા હતા તેના પર કાર્યવાહી થશે તો એ લોકોમાંથી વસૂલ કરો. એમના જે પેલા જે જીપીએફ ના પૈસા હોય ને આપણે પેન્શન મળતું તે બધું અટકાવવું પડે. પરંતુ જ્યાં તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ જો કહેવામાં આવે છે તેનાથી આ બધું શક્ય થાય છે. એટલે મારું ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એમ જ છે કે જે આવા જે અરજીઓ આવે છે તો એનું આખી તટસ્થ તપાસ કરવામાં આવે અને એના પ્રમાણે જોવામાં આવે કે એના શું ડોક્યુમેન્ટ શું છે, હવે કેમ એ કરવા માંગે છે. બરાબર, તમે ટેસ્ટથી બચવા માટે, કૌભાંડ કરવા માટે તમે ત્યાં બનાવો, રાજસ્થાન બનાવો, અને પછી તમે અહીંયા 1 મહિનામાં કે 2 મહિનામાં તમે અહીંયા ગુજરાતમાં આવી જાઓ. એટલે ગુજરાતના રસ્તાઓને ખરાબ કરવા માટે, ગુજરાતના રોડને લોહિયાળ બનાવવા માટે આ નથી કરવાનું આપણે. એટલે કહેવાય છે કે સેફટી સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ થવું ન જોઈએ. અને એના માટે કોમ્પ્રોમાઇઝ કોઈ પણ ન હોવું જોઈએ. ચલો હું તો વાત કરું કે જે સ્કૂલમાં બાળકો લઈને જતા હોય છે, કે જે વેનમાં લઈને જતા હોય છે, હવે તમે જોશો કે ભાવ વધારવામાં આવે છે, ભાવ વધારો વાંધો નહીં, પરંતુ તમે એના માટે તમે 50 બાળકોને બેસી દેશો અંદર, 25 બાળકોને અંદર બેસાડી દેશો તો બે હેલ્થ ને નુકસાન કરે છે, બાળકોની સેફટી સાથે નુકસાન થાય છે. ચેડા થાય છે. બિલકુલ સાચી વાત છે બ્રિજેશ. આવા તો અઢળક પોઈન્ટ્સ છે બ્રિજેશભાઈ જેના ઉપર આપણે ચર્ચા કરીએ એટલી ઓછી છે. અને એમાં પણ ભારત અને ગુજરાતની વાત કરીએ તો ટ્રાફિક નિયમો કેટલા ગંભીરતાથી લેવાય છે ખૂબ જ મોટો સવાલ છે અને આ ખૂબ જ મોટો વિષય છે જેના ઉપર જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે. પણ આજે આ ચર્ચા કરવા માટે બ્રિજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.